બધા અત્યારે હિન્દુ એકતાની વાત કરે છે. હિન્દુ એકતા ક્યારે થાય કે જ્યારે આપણે નાત જાતના ભેદભાવ ના રાખીએ. પરંતુ હજી પણ નાત જાતના ભેદભાવ બહુ જોવા મળે છે, જેના કારણે લાખો ગરીબ હિન્દુઓ લાચારી સાથે ધર્માંતરણ કરે છે. આપણા સૌના ઈષ્ટદેવ પ્રભુ શ્રીરામ, જેમણે નિષાદ રાજનો ઉદ્ધાર કર્યો, જેમણે સબરીના હાથના હેઠા બોર ખાધા, તો પછી આપણે લોકો કોણ છીએ કે કોઈ નાત જાતના ભેદભાવ કરીએ. અત્યારે અમારા એક મિત્ર મહર્ષિ વાલ્મીકીના પુત્ર ગણી શકાય એવા વાલ્મીકી સમાજના એક વ્યક્તિને લાલબાગમાં વાલ્મીકી હોવાના કારણે કાલ નહોતું મળ્યું. તો આપણે તો વાલ્મીકી ઋષિને આપણા ગુરુ માનીએ છીએ અને એ લોકોને ઘર પણ આપતા નથી. તો આમ તો કેવી રીતે એકતા થશે એ કંઈ સમજાતું નથી. આપની રાય તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. ધન્યવાદ. જય સિયારામ.